હે ગાઈઝ, ગુડ ઇવનિંગ નહીં પણ બહુ રાત થઈ ગઈ છે, પણ તો ગુડ ઇવનિંગ ચાલશે. કેમ કે કહેવાય ને હુવી ત્યારે ગુડ નાઇટ કહેવાય. કાંઈ નહીં, કેમ છો બધા? જય હિન્દ, જય મહાદેવ બધાને. તો વળી પાછા આપણે તમારી સામે આવી ગઈ છે તૈયાર થઈને, કેમ કે રાતનો સમય છે ને, આપણે પાછા વળી પાછી નવી ટ્રીપમાં નીકળ્યા છીએ ગાઈઝ. તો અમે ટ્રીપ છે બહુ લાંબી. તો છેલ્લા પહેલાં જો પેક થઈ ગયું છે કમ્પ્લીટ. થોડોક નાસ્તાનો સામાન આવી ગયો છે, નાસ્તો કરી લીધો છે. બીજી જીવન જરૂરિયાત વસ્તુ થોડી થોડી લઈ લીધી છે ને, ઠેલા બે કરી લીધા બે. અને નીકળવાનું છે આપણે અહીંયાથી. ભાઈબંધ એક આપણને આવે છે લેવા, પછી આપણે અહીંથી નીકળ્યું ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ સુરત. સુરતથી અહીંયા જવાનું છે આપણે. તમે આમ તો જોઈ જ લીધું છે થંબનેલમાં, તો કહી જ દઉં, આપણે જવાનું છે હરિહર ફોર્ટ. મહારાષ્ટ્રમાં જે આવ્યો છે ને ત્યાં. તો આપણે ત્યાં નીકળીએ. ચાલો હમણાં આવે પછી તમને આગળ મળીએ. ચાલો મિત્રો, તારા નીકળી ગયા છીએ આપણે ઘરેથી. અમે પાછા ગાડી લઈને બહાર. ભાઈ આવી ગયા છે આપણે લેવા, નિલેશભાઈ. પાછળ મોટા ભાઈ બેઠા છે ને, આપણે ગાડી ડ્રાઇવિંગ કરીને જવાનું છે નિલેશભાઈને લેવા. કારણ કે આપણે 3-4 જણા ટ્રીપમાં જઈએ છીએ ને એટલે. તો ચાલો જલ્દી જઈએ નિલેશભાઈ બાજુ. હજુ નિલેશભાઈ તૈયાર થાય છે ઘરે, ત્યાં આપણે એમને લેવા પહોંચી જઈએ ને પછી મળાવું તમને નિલેશભાઈને. બરોબર, ચાલો. લ્યો મિત્રો, તારા નિલેશભાઈને ગાડીમાં બે લીધા. નિલેશભાઈ કહી દો હાય. ચાલો તારે મિત્રો નિલેશભાઈને પહેરીને પાછું જવાનું છે આપણે હજુ એક ભાઈને લેવા, સુરેશભાઈને. તો અહીંયાથી ગાડી રિટર્ન કરી અને સુરેશભાઈને ગાડીમાં બેહારી દઈએ. અને પછી ત્યાંથી ગાડીને થોડું થોડું પેટ્રોલ ભરાવીને પછી આપણે આગળની જર્ની કરીએ ચાલુ. તો અહીંયા જો નિલેશભાઈ કંઈક બધું લઈ આવ્યા છે ને, તો એની બધી વાતચીત કરી લીધી. ચાલો તારે નીકળીએ આગળ. તો મિત્રો, આપણા 3જા અને 5મા વ્યક્તિ પણ આવી ગયા છે. સુરેશભાઈ જોઈ લો તમે, સુરેશભાઈને ગાડીમાં બેરી દીધા છે એમના ઘરેથી ડાયરેક્ટ. અને હાલો ભાઈ, ચાર્જર તમે તમારો રાખો અને એમ મારું ચાર્જર રાખશું આગળ. હાલ ભાઈ, કરી લાઇટ ચાલુ, ઘડી 2 મિનિટ. તો લોક થઈ ગયું છે ગાડી. અને હાલો અમે લોક ખોલીને કમ્પ્લીટ કરીને અહીંયાથી નીકળીએ આગળ. અને હવે અહીંયાથી આપણે ગાડીમાં પેટ્રોલ ભરાવીને પછી જવાનું છે આગળ. દોસ્તો, પેટ્રોલ પંપે પગી ખબર પડી કે ગાડીમાં એક ટાયરમાં હવા ઓછી છે, આ સાઈડના 2 ટાયરમાં. તો પહેલાં કે હવા ભરાઈ લેવી અને પછી અહીંયાથી જ પેટ્રોલ પૂર કરાવી લઈએ અને નીકળીએ આગળ. કેમ કે ગાડીમાં પેટ્રોલ છે, ડીઝલ ગાડી છે, મતલબ ડીઝલ ભરાવાનું છે. ડીઝલ ફૂલ કરાવી લઈએ એટલે આપણે ઉપાધિ નહીં ક્યાંય રસ્તામાં. તો ચાલો. તો મિત્રો, હવા બવા ગાડીમાં કમ્પ્લીટ કરાવી લીધી છે અને હવે અહીંથી જવાનું છે આગળ. ગાડી ડાકી કરી દીધી છે ફૂલ, જોઈ લો એકદમ છલો છલ. મિત્રો, આપણે અહીંયા એક નાનો એવો હોલ્ડ કર્યો છે. અને આ ભાઈ વ્લોગર તો છે જ, હારો એને અમે કોમેડી ક્રિએટર બનવું છે. એટલે જો બધા એના સાધન સામગ્રી મીડિયો છે કાઢવાનું કાળું તૈયાર કર્યો. આ બધો પ્રેમ છે યાર તારી ઉપર અમારો. તારે શું બોલવાનું? તારે કઈ ક્લિપ બનાવવાની છે? કાંઈ નહીં. હાલો મિત્રો, આપણે એમની રીલ બનાવી. ગાડીને ઘડીક આરામ આપ્યો છે. 150 કિલોમીટર હાલી ગયા છીએ. અને ગામડાનો એકદમ રસ્તો હોય ને એવું લાગે. જો આપણે હાઈવેથી આપણે નીચે વી આવ્યા છીએ અને નીકળી ગયા છીએ લોકલ રસ્તા ઉપર. જો એક ખટારો વળે હાલે છે વાહન થોડા ઘણા. અને પેટ્રોલ પંપ જેવું હતું એટલે કે ત્યાં ઉભા રહ્યો. બાકી આવા રસ્તે મિત્રો ઊભું ન રહેવું જોઈએ. બાકી તો કાંઈ પ્રોબ્લેમ હે નહીં. ચાલો તારે મળી આવે. તારો વિડીયો હરકો આવી જાય હાલ. હા વિડીયો મિત્રો, એક જણાનો વિડીયો બનાવવાના ચક્કરમાં કેટલા બધા હેરાન થાય. લ્યો ત્યારે મિત્રો, ગાડી ડ્રાઈવ કરતા કરતા પડી ગઈ છે સવાર. અને હવે આપણે પહોંચી ગયા છીએ ઘાટમાં. અને આ ઘાટમાં ડ્રાઈવ કરતા કરતા બધાની ફરમાઈશ એવી છે કે ક્યાંક એક સારી જગ્યાએ ઊભી રાખો ગાડી, કે જ્યાંથી થોડો વ્યૂ પણ સારો આવતો હોય અને મજા આવે ઘડીક ઊભું રહેવાની. તો થોડાક ફ્રેશ થઈ જાય. કેમ કે ફૂલ નાઇટ એક ડાયરેક્ટ ગાડી કહેવાય ને, નોન સ્ટોપ ગાડી ચલાવી છે મિત્રો. તો ચાલો સારો એવો વ્યૂ ગોતી અને ગાડી ઊભી રાખી ઘડીક, અને બધાને થોડાક ફ્રેશ થવાનો ટાઈમ આપી દઈએ. ફાઇનલી મિત્રો, આપણે જે નજારો જોવા આવ્યા તેની નજારો જોવા માટે ગાડી ઊભી રાખી દીધી છે. તમે જોવો અહીંયા. અને આ બધું તમે નજારો જોવો દોસ્તો. તમને જો અહીંયા સડીને જરાક સડી જાવ ને પછી બતાવું. હવે અમારા કાળુ ભાઈ બહાર નીકળ્યા. આમ જો, ઓ માય ગોડ ગાઈઝ, આ નજારો તમે એક વાત હું તમને કહું ને, તો તમે આ છે ને મતલબ ફોનમાં ન જોઈ શકો. આ નજારો તમારે અહીંયા આવીને જોવો પડે રૂબરૂ. આમ જોવો, ઓહો ગાઈઝ, પૈસા વસૂલ વસ્તુ છે ગાઈઝ આ બધી. તમે જુઓ, વાહને ધીમે ધીમે આવવા માંડ્યા છે. અને હવે બધાની ઊંઘ ઉડી ગઈ છે. હા ભાઈ જો, આળા મળતા કરે છે.
એક્સરસાઇઝ કરવા માંડ્યા છે પાછા અહીંયા. એટલે મારા ડે બંધ થઈ ગયા છે, મારે 2-3 દી બંધ રહી છે. હાવ ચાલો મિત્રો, અમે પછી મળીએ આગળ. બીજું બધું તો ઠીક. કાયમ આમ વીઆઈપી જીવો વાળા જોઈ લો આમ જો. મિત્રો કાંઈ નહીં, હાલો આગળ. હવે મિત્રો આ જોવા માટે 500 કિલોમીટરનો ધક્કો કર્યો. આ જોવા માટે જોઈ લો. અને હજુ આ નજારો મિત્રો, આ હજુ તો શરૂઆત થઈ છે. હજુ તો અમારે ઘણું ઉપર જવાનું છે. તમે આ બધા નદો આમ જો સામે તળાવ ના દ્રશ્ય જોવો ખાલી આમ જો. આ તું આમાં જો કેવું મસ્ત દેખાય, આમ જોઈ લે. આમ ખેતર કેવું જોરદાર લાગે. મિત્રો વળી પાછા થોડાક આગળ આવીને પાછા ઊભા રહી ગયા. હું લેવા ખબર છે, કારણ કે અહીંયા નજીક એક આવી ગયું છે ઝરણું. આવા ટ્રેકિંગની વચ્ચે તમે જુઓ, આપણા 2 મિત્રો આગળ પહોંચી ગયા છે અને 2 મિત્રો પાછળ કપડાં લઈને આવે છે. કેમ કે એમનું કેવું એવું છે કે અહીંયા નાહી લેવી, કારણ કે કુદરતી પાણી જે મિત્રો આવે છે ને, એકદમ મસ્ત ઝરણું વહે છે નાનું એવું. તો અમે નાહવા માટે ઉતર્યા છીએ. તો ચાલો આપણે હળવે જઈએ. આ રસ્તો થોડો ખરાબ છે, પેચ. અને આપણા વ્લોગર ભાઈઓ જો અહીંયા જ છે બધા. એટલે અહીંયા ક્યાં પાણી આવે છે એટલું બધું? રવા દો. અહીંયા ગાય અમને એવું તો ઝરણું સારું છે પણ નથી. ચાલો હવે આગળ ક્યાંક જોઈએ. તમે જોઈ શકો છો, જે નીકળે એને રાડું નાખીને બધાને એક્સાઇટ કરી રહ્યા છે. આને એક્સાઇટ કરવું ન કહેવાય, આને હેરાન પરેશાન કરવું કહેવાય. તો મિત્રો અમે આપણે છે ને હરિહરગઢની એકદમ નજીક પહોંચી ગયા છીએ. તો અમે અહીંયા હોલ્ડ કર્યો છે, કેમ કે ફ્રેશ તો થઈ ગયા હતા આગળ, પણ અમે થોડુંક ચા પાણી નાસ્તો કરી લઈએ. તો આગળ પછી ગઢ ઉપર કાંઈ મળશે નહીં. અને અહીંયા મિત્રો જો હજુ આ જૂની બસો ચાલે છે. એનો મતલબ તમે સમજો છો કે અહીંયા હજુ એટલો બધો કાંઈ વિકાસ છે નહીં. ભાઈ તરફથી છે ને આપણે નાસ્તો આવી ગયો છે, તો હવે નાસ્તો કરી લેવી બધાય. પછી અહીંથી આગળ જવાનું છે. એક નિલેશભાઈ થેપલા લાવ્યા છે ને એક નિલેશભાઈ કાંઈ નહીં લાવ્યા. તમે પાછા તરત આમ મોઢું તરત મુસ્કુરાઈ ગયો. મારું નામ લે ને એટલે મને દાંત આવી જાય. કાંઈ નહીં, હાલો મિત્રો નાસ્તો કરી લઈએ ને પછી આપણે જઈએ હરિહરગઢ. આપણે આવ્યા છીએ જંગલમાં ફરવાની. ભાઈ બૂટ પહેરીને આવ્યો, હવે પલ્લે તો હાથી ભાષામાં બોલ. હાવ હલો, રામ રામ મિત્રો. હવે આપણે પહોંચ્યા છીએ ડુંગરવાડી. ધોધ છે ડુંગરવાળી. તો એવું છે પ્લાન ત્યાં જ આવી છે જોવા, કેમ કે વચ્ચે આવી ગયું ડુંગરવાળી. એરપોર્ટ હતા ને એટલે વચ્ચે આવતું એટલે કેમ કે રિટર્નમાં પછી હાલવાનું છે નહીં એટલે. ચાલો આ ભાઈ ના જવો જધણા. મિત્રો અહીંયા તો અમારી સિવાય કોઈ દેખાતું નથી. અહીંયા ટિકિટ બારી છે પણ એ બંધ છે. આગળ જાવી છીએ. એટલે હું થયું આ પાછા આવે છે મિત્રો? હે હું થયું? તો હા હા એવું? કેટલું આગું છે? 1.5 કિલોમીટર 2 કિલોમીટર? હવે જવી એવું બતાવે છે. અહીંથી જો નકશો જો સામે છે. નકશો છે મિત્રો, જોઈ લેવી. સાચી વાત છે. જો મિત્રો આ ધોધ આપણે જોવા આવ્યા છીએ અહીંયા દુગારવાડી આપણે આવ્યા છીએ. હવે અહીંથી આગળ થોડોક ટ્રેક છે, તો અમે એવું વિચાર્યું છે બધાય કે અહીંયા નાહીને પછી જવું છે. તો આગળ અમે કપડાને એવું લેતા જ આવી. જો નાહવાનું પાણી ચોખ્ખું હોય ને સારું હોય તો નાહી લઈશું ત્યાં ને ત્યાં, અને પછી ડાયરેક્ટ મતલબ નાહી લેવાનું એમ. ચાલો. તો રસ્તો આવ્યો છે એકદમ ભયાનક, કેમ કે ધોધ તરફ જાવી છે ને. જો પાથર વાળો છે, આમ બનાવેલો મસ્ત રસ્તો છે પણ થોડુંક રિસ્ક વાળું છે કામકાજ બધું. અને એકદમ ઝાડવાની વચ્ચે તમે જુઓ,
છે ને બાકી મસ્ત આહલાદક નજારો જેને કહેવાય. હવે આ ટ્રેક આવો આપણે લગભગ 1.5-2 કિલોમીટરનો આવો ટ્રેક કરવાનો છે અને પછી આપણને એ આપણો ધોધ જોવા મળશે, ડુંગરવાળી ધોધ. ચાલો હવે અહીંયા સેફટીથી હાલવું પડશે મિત્રો, તો જરાક હાલવી ફટાફટ. લો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડુંગરવડ ધોધે. અને હવે અહીંથી નીચે જવાનું તો યાર કઈ રીતે શક્યતા છે ગાઈઝ? અહીંથી ઓ ગાઈઝ, ઓ માય ગોડ ગાઈઝ, તમને બતાવું વાતાવરણ. તમે આમ આમ જોયો ખાલી એક વખત, જોઈને તમે ગાંડા થઈ જાવ તો જ બકે યાર. હા, બાકી નકામું બધું ઉડે તો જ. હા મિત્રો, બતાવું તમને, લોકેશન રિવીલ કરું ફટાફટ. તમે જો ખાલી, ઓ માય ગોડ ગાઈઝ, આમ જો આ નજારો જો મિત્રો. આ નજારો જે છે ને, કુદરતની પળોનો નજારો ગાઈઝ. બોલો, અહીંથી મસ્ત વ્યૂ આવે, અહીં વ્યૂ મસ્ત આવશે મિત્રો. તમે જોવો તો ખરા ખાલી એક વખત નજારો. આ ધોધ પડે છે, તમે જોવો આમ જો આમ એકદમ. ધોધ જેવું જ લાગે મને. તે ધોધ જોવાનો વ્યાયામ પડશે, નાવાનો વ્યાયામ તો નાવાનું કાળું નથી તમારું મેળ આવે એવું નીલે. એટલે પણ જવાય એવો રસ્તો. ચાલો મિત્રો, આગળ એની પર રસ્તો જવાય એવો છે, એની પર જાવી છીએ. જો નીચે મેળ આવે નાવાનો તો મસ્ત ચોખ્ખું પાણી એકદમ આવે મિત્રો. જોવો, તમને ઝૂમ કરી બધું એકદમ જોઈ લો, દૂધ પડતું એવું લાગે ને મિત્રો, જોઈ લો. જો મિત્રો, આ પહાડી વિસ્તારમાં છે ને મિત્રો, નાના નાના આવા ઝરણા બધી જ બાજુ આવા જોવા મળે. પણ અહીંયા અત્યારે પાણી ઓછું થઈ ગયું છે, થોડું થોડું આવે છે. તમે જુઓ, થોડું પાણી આવે, વધારે નથી આવતું. બાકી રસ્તો મિત્રો છે એક નંબર. શું કેવું મિત્ર તારું? રસ્તો, હા, રસ્તો આવ્યો છે ટ્રેક. ક્યાંક ખરબચડો આવે છે, ક્યાંક આવો દાદરવાળો આવી જાય છે બનાવેલો. એમને ચાલવાનું છે આપણે ટ્રેક ઉપર. જો ટ્રેક જોવો તમે ખાલી, જરાક પગથિયું ચૂક્યા ને આ બાજુ ખાણ છે મોટી, એટલે પૂરું તે સમજી જ લેવાનું જ્યાં. એટલે બહુ સાવચેતીથી ચાલવાનું છે ગાઈસ, એકદમ ધીરે ધીરે, એકદમ સાચવીને પગ મૂકવાનો, સાચવીને. બાકી જોવો તમે આ રસ્તો જો મિત્રો, આયલા જાય છે આપણા. આ ટ્રેક ગાઈઝ લેવામાં છે ને બહુ ધ્યાન રાખવી પડે છે. કૂદકો મારીને આવતો રહો. ગલોટિયું ખાઈને આવો. બહુ ડેન્જર રસ્તો આ. ચંપલ પહેરીને તો હાલતા ફાવડી એવું છે નહીં. તમે નાગ જેવા હારે સવો હે, કાળોતરા નાગનું ઝેર ન સડે એટલું તમારું સડે એવું છે. મિત્રો, આ રસ્તો તમે જોવો ખાલી, ઓ માય, તમે કેમ એલા ઉતર્યા? એ જોઈજે હો, પડતો ને પડીશ તો ડાયરેક્ટ પેલા નીચે પડીશ ને પછી ડાયરેક્ટ ઉપર જઈશ. પેલા હા મોજ, હા ઉતરે તો જ, હા બાકી નીચે ઘા. મિત્રો, બહુ ખતરનાક ટ્રેક છે આ. હરિહર ફોર્ટ કરતા મિત્રો આ તો વધારે ખતરનાક. અમે પેલા હરિહર ફોર્ટે જવાનું વિચાર્યું હતું, પણ હવે લાગે છે અહીંયા જ ત્યાં અમારે બપોર થઈ જાય છે. હરિહર જવાનું છે તે પણ કે લેટ થાય છે. જો મિત્રો, અહીંયા પાછું આ બીજું જોવા મળ્યું જીવ જંતુ કંઈક છે. ઈયળો નથી, એક અલગ પ્રકારનો છે જીવ. મિત્રો, અમે આવ્યા તો અહીંયા નાવા, પણ રિટર્ન આવતા એવી હાલત થઈ છે. આ તો અત્યારે ઉતરવાનું છે અને
માં ચડવાનું થાય છે શું હાલત થાય છે એમાં પણ નહીં ના આવવાનું કે આમાં નાયેલા રહીશું કેવા રહીશું એમ રોજ તો આવી ગયો નજીક રસ્તો ગાઈસ ભયાનક જ છે મારું પાછળ કીચડ પાણા પથરા ડુંગરા આવું છે ગાઈસ ટ્રેકિંગ કરવો હેલો નથી જો લપસ્યો તો અહીંથી આમ જો હવે આટલો અઘરો ટ્રેક છે આ રસ્તો જો તમે ખાલી આમ જો આપણે અહીંથી જવાનું એટલે નીચે ડાયરેક્ટ નદી આવી જાય છે ધોધની અને અમે ગાઈસ ધોધ પડે છે તો તમને બતાવું જેવો તેવો બધા જોવા દેખાય ફોકસ છે આ બાજુ દેખાણું ત્યાં જવાનું છે આપણે નીચે ચાલો સૂર્ય ટીંગે હું ત્યાં ઉતરો હતું બોલું આ ન ઉતરાય જ્યાં અહીંયા જાય ટીંગે ઉતરવી ને અહીંયા પાંજરા ગોળ ચડી જવાનું ઠેકડો ભાઈ અહીંયા ક્યાં ઉતરે અહીંયા ઉતર ને ક્યાં આ બાજુ ને ત્યાં દુખી મારો ભાઈ હાથ લપસવો જો આ ભાઈ ઉતરી નહીં એકતો જોવો આમ તો કે હું દોડવા જાઉં પણ ઉતરી નહીં એકતો મિત્રો આપણે જે નજારા માટે થઈને આવ્યા છીએ નીચે એ નજારો તમને બતાવું એક વખત તમે જોવો ખાલી આમ આનંદ લ્યો આનો જો ગાઈઝ ઓ માય ગોડ લુક એટ ધીસ વ્યૂ ગાઈઝ મિત્રો આ જંગલનું ટ્રેકિંગ કરવું અમારું સફળ થઈ ગયું બહુ મજા આવી ગઈ ગાઈઝ વ્યૂ જે છે ને ખતરનાક એકદમ ફાઇનલી મિત્રો આપણે ધોધે પહોંચી ગયા છીએ ફાઇનલી પરફેક્ટ ધોધ આવી ગયો છે આપણે તમને બતાવું નજારો હવે તમે જુઓ ઓહો માય ગોડ ગાઈઝ આ નદી અને હવે આપણે પાછો ટ્રેક થોડો હજુ કરવાનો બાકી છે નદી હોરો મતલબ હવે પલળતા જવાનું છે ગાઈઝ પલળતા જઈશું અહીંથી યા પાણીમાં પગ મૂક્યા ગાઈઝ અત્યારે જો આ ગાઈઝ જે છે ને આ બધું આનંદ લેવા માટે તમને વિડીયોમાં ન ખબર પડે ગાઈઝ આવો એક વખત રૂબરૂ અહીંયા રૂબરૂ આવો તો ખબર પડે આ જો ઓહો માય ગોડ શું આનંદ છે ગાઈઝ શું આ જો અમારા બ્લોગર ભાઈ આગળ બ્લોગ ઉતારતા હાલ્યા જાય ગાઈઝ બે બાજુ ધોધ એક અહીંથી નહીં આવે અહીંયાથી નહીં આવે જો નાટક કરવો એટલે કઈ વિડીયો ઉતારવા આવે ને રિલેટ થઈ જાય છે બધું નાટક ચડ્યો છે પણ વિડીયો ડિલેટ મારી દેવાનો ભલા રમેશ કરતો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા ધોધે અહીંયા બેસી ગયા છીએ તમે જોવા વાતાવરણ આપણો નથી યા
હાલો મિત્રો અને નાઈન પાછો આવી છે ઉપર. હવે હે ને હવે ક્યાંય વ્લોગ મિત્રો નહીં ઉતારવી રિટર્નમાં, હવે ડાયરેક્ટ ચડી જઈશું કેમ કે ચડવાનું થોડું અઘરું પડે એવું છે ગાઈસ. જો તમે જોવો એકદમ કેવો કેવો મસ્ત નજારો જોવો તમે મને જોવો નજારો જોવો લા 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 લા. લો તાર મિત્રો પાછા આપણે ધોધ જોઈને નીકળી જઈએ છીએ રિટર્ન. વળી પાસે જે ભૂલ ભલે માલા હતા એને ભૂલ ભલે એમાં જ આવી છીએ. હવે મળું તમને ગાડીએ જઈને. મિત્રો પગ આ બે ના ધોળા થઈ ગયા, આ ભાઈ ના મોઢામાં કાંઈ ફેર નહીં પડ્યો. ના પગ ધોળા થયા એ વાત ને ગોલું ના નહીં, મોઢામાં કાંઈ ફેર નહીં પડ્યો ભાઈ જરા કઈ. એ તો બધું એમ નામ છે. ગેંડા છે શકલે ગેંડા છે. માણસો બધા આવે અને આ શરમ મૂકી નો શરમ ગાઈસ, નો શરમ જરા કઈ નહીં, શરમ. કપડા ક્યાં બદલવા જવાય કે ઓ મિત્રો જો બધા વળી પાછા થઈ ગયા છે નાઈ ધોઈને ફ્રેશ એકદમ કમ્પ્લીટ. અને હવે અહીંથી અહીંથી જવાનું છે આપણે નાસ્તા માટે. નાસ્તો કરીને પછી આપણે અહીંથી આગળ વધશું. પેલા થોડો નાસ્તો કરી લેવી કેમ કે ભૂખ લાગી ગઈ છે ફૂલ. શું કેવું ભાઈ? બીજી જગ્યા શાંતિથી ભાઈ. હજુ તો આખો હરિહર ફોર્ટ આખો બાકી છે. સૂર્યા આ કે હું તાકી રહ્યો. એને આરામ કરીને ખાઈને બપોરનું જમણવાર જમીન પછી તને ચડાવશું. બરોબર બરોબર નાસ્તો કરી લેવી અને પછી આપણે નીકળી પછી તો મિત્રો હવે આપણે જવાનું છે. જો આ દેખાય ને આ બે ડુંગર ત્યાં જવાનું છે પણ ત્યાંથી થોડુંક દૂર છે એક બાજુ નથી. એટલે હળવે હળવે જો હરિહર ફોર્ટ ની ટેકરી દેખાણી છે ગાઈસ, ટેકરી આપણે જવાનું છે. સામો દેખાની તે હરિહર ફોર્ટ છે, ત્યાંનું ટ્રેકિંગ આપણે કરવાનું છે. તો ચાલો જલ્દી ફટાફટ ત્યાં ગાડી પહોંચાડી દઈએ. અને વાતાવરણ ગાઈસ તમે સાથે સાથે જોતા રહ્યો કેવું મસ્ત દેખાય છે. આ ટોકરી દેખાય ને જો અહીંયા ચડવાનું છે આપણે. સારું તો મિત્રો આપણે અહીંયા આ વિડીયોને આરામ આપીએ, આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને આપણે એક નવો વ્લોગ આવશે કાલે હરિહર ફોર્ટનો. તો બધાય ઈ વ્લોગને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને જણાવજો કોમેન્ટમાં કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો ચાલો મળીએ એક નવા પાર્ટ 2 માં તમને.